નમસ્કાર દોસ્તો, 25 ઓક્ટોબર 1881 સ્પેનના માલાગામાં જન્મેલા વિશ્વના મહાન ચિત્રકાર પાબ્લો પિકાસોના જીવનની એક સરસ મજાની વાત અત્રે પ્રસ્તુત છે. દોસ્તો, એમના ચિત્રોની અંદર માનવીય સંવેદનાના રંગો, સમાજની સાંપ્રત પરિસ્થિતિઓ, આવા ઘણા બધા રંગોની અંદર એક રંગમંજુષા એમના ચિત્રોમાં આપણને જોવા મળે. એમના ચિત્રોની રંગ સંયોજના અને જે દ્રશ્ય સંયોજના છે એ ખરેખર પિકાસોની અદ્ભુત સાધના અને માં સરસ્વતીના આશીર્વાદ એમના પીછીના રંગોમાં ઉભરી આવે છે. દોસ્તો, એક વખત પત્રકાર પરિષદમાં પિકાસોને કેટલાક પત્રકારો એવો પ્રશ્ન કરે છે કે સાહેબ, તમે તમારા ચિત્ર માટે ઘણા બધા કલાકો આપો છો, ઘણી વાર તો રાત્રે ચિત્ર બનાવો છો, ઉભા બીજે દિવસે સવાર સુધી સતત ઉભા રહો છો, તો સતત કલાકોના કલાકો ઉભા રહીને ચિત્ર બનાવતા તમને સાહેબ થાક નથી લાગતો? આ પ્રશ્નનો જવાબ પિકાસોએ આપ્યો. દોસ્તો, પિકાસોનો એ જવાબ પોતાની કલા પ્રત્યેની એમની સમર્પિતતા એ ચરમસીમાએ પહોંચી હોય ત્યારે આ કક્ષાના કલાકાર બની શકે છે. પિકાસો કહે છે કે મને થાક નથી લાગતો, કારણ કે હું જ્યારે જ્યારે ચિત્ર બનાવું છું ત્યારે હું જીવું છું. અને બીજો જવાબ એને એવો પણ આપ્યો હતો કે હું જ્યારે ચિત્ર બનાવતો હોઉં છું ત્યારે હું મારા ચિત્રોની અંદર પોરો ખાઉં છું, હું નિરાતે એની અંદર આરામ કરું છું. દોસ્તો, આ ઇન્વોલ્વમેન્ટ, આ સંબલિતતા, આ ઓતપ્રોત થઈને કલાને સમર્પિત થઈ જવું, એ ખરેખર પિકાસોની ચિત્ર સાધના હતી. અને આ ચિત્ર સાધનાને કારણે જ વિશ્વ પ્રસિદ્ધ એમના ચિત્રો મિલિયનોમાં વેચાતા હોય છે. આ એમની સાધના સંદર્ભની એક વાત છે. દોસ્તો, પિકાસો એ ફક્ત કલાકાર નહોતો, એની અંદર માનવીય સંવેદના પણ એટલી જ અદમ્ય હતી. ઘટના છે 26 એપ્રિલ 1937, જ્યારે સ્પેનની અંદર આંતરિક ગૃહયુદ્ધ ફાટી નીકળે છે અને નાઝી સંગઠનો, જે નાઝીવાદના કેટલાક નેતાઓ તેમજ સૈનિકો, એ આ પરિસ્થિતિની અંદર જ્યારે ગુનેરકામની અંદર બોમ્બ વર્ષા કરે છે, એમાં ઘણા બધા નિર્દોષ માણસો મૃત્યુ પામે છે. મહિલાઓ, નાના નાના નિર્દોષ બાળકો, જધન્ય હત્યાચાર, હત્યાકાંડ, આ બધું જોઈને પિકાસોનું કલા હૃદય દ્રવી ઉઠે છે. અને દોસ્તો, વિશ્વના મંચ ઉપર આ ક્રૂરતાની વાત વિશ્વના શાંતિપ્રિય લોકો સુધી પહોંચે એટલે પિકાસોએ આ માનવ હત્યાકાંડના અનુસંધાને એક ગુનિરકા ઉપર એક સરસ મજાનું ચિત્ર બનાવે છે, જેની અંદર તડપતી માનવતા, જે સંવેદનાની હત્યા થાય છે, કેટલા બાળકો મૃત્યુ પામે છે, આ એ સમયની 1937ની એ સમગ્ર ઘટના પોતાના ચિત્રો દ્વારા આબેહૂબ એ રજૂ કરે છે અને લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે કે અહીંયા માનવતા અને સંવેદના મરી પરવારી છે. આનું પરિણામ એ આવે છે કારણ કે
નાઝીઓની સામે બોલવું એ હકીકતે મૃત્યુને નિમંત્રણ દેવા બરાબર છે. પરંતુ સંવેદનાથી સભર એ કલાકાર એ કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર એ નાઝીની સામે પણ સામનો કરવા તૈયાર હોય છે. અને બને છે એવું કે જ્યારે વિશ્વ મંચ ઉપર આ ચિત્ર લોકો જોવે છે અને ત્યારે નાઝી સંગઠનોને ખબર પડે છે કે આમાં તો આપણી જે આ હત્યાકાંડની રીત છે તેમજ આપણે જે અત્યાચારો કર્યા છે એ વિશ્વ સુધી પહોંચશે. એટલે નાઝીના કેટલાક સૈનિકો પિકાસોના સ્ટુડિયોમાં આવી અને ખૂબ જ કડકાઈથી અને અમાનવીયતાથી જે એમણે ચિત્ર બનાવ્યું હોય છે એ ચિત્ર ગુર્નિકાના ચિત્ર સામે આંગળી ચીંધી અને એ નાઝી સૈનિકો પિકાસોને કહે છે કે આ શું છે, આ તમે દોર્યું છે? એમના અવાજમાં એક ફોજીની કડકાઈ હતી. ત્યારે પિકાસો એ જ ફોલાદથી એ જ નિડરતાપૂર્વક એ નાઝી સૈનિકોને નાઝી સંગઠનોને મોઢ ઝાપટે છે કે આ મેં નથી બનાવ્યું, આ તમારા અત્યાચારોનું પ્રદર્શન છે. તમે જે માનવ હત્યા કરી છે, કેટલાય નિર્દોષ લોકોને મારી નાખ્યા છે, એ વસ્તુ અહીં વ્યક્ત થઈ છે. દોસ્તો, આ પિકાસો જે કલા અને માનવ સંવેદનાના રંગના તાણાવાણા સાથે ભેગા કરી અને જગતમાં અદ્ભુત ચિત્રો આપ્યા છે. દોસ્તો, કલા જગત સાથે જોડાયેલો આ વિરલ ચિત્રકાર એ ખરેખર એમની સાધનાથી વિશ્વ કક્ષાએ પોતાનું સ્થાન મોખરાનું પ્રસ્થાપિત કર્યું છે. ધન્યવાદ.